છત્તીસગઢ રાજ્યના નક્સલવાદ પ્રભાવિત કાંકેર જિલ્લા ખાતેથી કરજણ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાઓમાં સંકળાયેલ છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય જિલ્લા પેરોલ ફ્લો સ્ક્વોડ. છત્તીસગઢ રાજ્યના નક્સલવાદ પ્રભાવિત કાંકેર જિલ્લા ખાતેથી કરજણ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં સંડોવાયેલ છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય જિલ્લા પેરોલ ફ્લો સ્ક્વોડ કરજણ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનાના કામના આરોપી પ્રદીપ કુમાર ઉર્ફે અન્નારામ નિવાસ પટેલ રહેઠાણ સંજેલી ભરૂચ મૂળ રહેઠાણ પટોદ ગામ તાલુકા જિલ્લા કાંકેર છત્તીસગઢ રાજ્યના અન્ય આરોપીઓની મદદગારીથી ગામના ફરિયાદીની કંપનીમાં શેડના પાછળની દિવાલના સળિયા કોઈ સાધન વડે કાપી કંપનીમાં પ્રવેશ કરી આશરે 5 જેટલી કોપરની સ્ટ્રીપો જે એક નંગ આશરે 45 કિલો વજનની જે કુલ 225 કિલો જેની કિંમત ₹1,80,000ના કોપર રો મટીરિયલની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ. જે ગુનો દાખલ થયા બાદ આરોપી અલગ અલગ રાજ્ય શહેર જિલ્લા ખાતે નાસ્તો ફરતો હતો અને ચોરી છુપીથી પોલીસ ધરપકડ ટાળતો હતો. જે સંદર્ભમાં વીજી લાંપરિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પેરોલ ફ્લો સ્ક્વોડ વડોદરા ગ્રામ્ય અને AR મહિડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પેરોલ ફ્લો સ્ક્વોડ વડોદરા ગ્રામ્ય નાઓને આ પ્રકારના વોન્ટેડ કુખ્યાત આરોપીઓની યાદી બનાવીને તેમને ઝડપી પાડવા જરૂરી ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ઝીણવટભરી રીતે આરોપીના સંભવિત તમામ વસવાટ અંગેની ગુપ્ત માહિતી મેળવી પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ સાથે આરોપીને પકડી પાડવા અંગેના ઓપરેશનનો પૂરતું હોમવર્ક કરી સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિથી અવગત કરાવી ઓપરેશન હાથ ધરી ટીમને સતત સંપર્કમાં રહી જરૂરી માર્ગદર્શન અને ટેકનિકલ સપોર્ટ પૂરો પાડતા પેરોલ ફ્લો સ્ક્વોડના પોલીસ કોન્સ્ટેબલ તુષારભાઈ અરવિંદભાઈ નાઓએ મળેલ માહિતીને આધારે ખરાઈ કરતા બાતમી મળેલ કે આરોપી પોતાના વતનમાં છત્તીસગઢ રાજ્યના કાંકેર જિલ્લાના પટોદ ગામ ખાતે હોવાની ચોક્કસ માહિતીને આધારે પેરોલ ફ્લો સ્ક્વોડના માણસો સાથે તાત્કાલિક તપાસમાં ગયેલ અને તેમના લોકેશનો મેળવવા માટે જરૂરી ટેકનિકલ સપોર્ટ લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ મહેશગીરી દશરથગીરી નાઓ દ્વારા મદદ કરતા તે દરમિયાન પટોદ ગામ તાલુકા જિલ્લા કાંકેર છત્તીસગઢ રાજ્ય ખાતેથી નક્સલવાદ પ્રભાવિત વિસ્તારમાં આરોપીને કપરા સંજોગોમાં શોધી કાઢી હસ્તગત કરેલ અને આગળની જરૂરી કાર્યવાહી સારું તારીખ 7મી માર્ચ 2025ના રોજ કરજણ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ. પકડાયેલ આરોપીમાં પ્રદીપ કુમાર ઉર્ફે અન્નારામ નિવાસ પટેલ સફળ કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં વિજય લાંપરિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર AR મહિડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ ગોવિંદભાઈ હેડ કોન્સ્ટેબલ મહેશગીરી દશરથગીરી પોલીસ કોન્સ્ટેબલ તુષારભાઈ અરવિંદભાઈ. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.